આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. કિકલા ઉડવાડા રોડ ઉપર રિક્ષામાં દારૂ લઈ જતા મહિલા સહિત 2 ને પોલીસે ઝડપી પાડ્યા. સુરત લઈ જવાતો દારૂનો જથ્થો પૂરો પાડનાર બિલ્લીમોરાની મહિલા વોન્ટેડ. પારડીના કિકલા ગામે 2 માઇલથી ઉડવાડા જતા રોડ ઉપર રિક્ષામાં દારૂની હેરાફેરી કરતા પોલીસે ચાલક અને મહિલાને ઝડપી પાડી હતી. વલસાડ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલ બાતમીના આધારે કિકલા પ્રાથમિક શાળા પાસે 2 માઇલથી ઉડવાડા જતા રોડ ઉપર વોચ ગોઠવી હતી. તે દરમિયાન રિક્ષા નંબર GJ15AW1758 આવતા પોલીસે રોકી હતી, જેમાં તપાસ કરતા દારૂની બોટલ નંગ 80 જેની કિંમત ₹32,000નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રિક્ષા ચાલક જાવેદ મોહમ્મદ શેખ રહેવાસી ગણદેવી અને તેમાં બેસેલ મહિલા લક્ષ્મી હિતેશ પાટીલ રહેવાસી સુરત મૂળ રહેવાસી મહારાષ્ટ્ર બંનેને ઝડપી પાડ્યા હતા. અને આ દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતા આરતી ઉર્ફે વૈસુ ભોગીલાલ ટંડેલ રહેવાસી બિલ્લીમોરાએ પાતલિયા રોડ ઉપર દારૂનો જથ્થો આપી સુરત સુધી લઈ જવા જણાવ્યું હતું, જેથી પોલીસે મહિલા આરતી ટંડેલને વોન્ટેડ બતાવી હતા અને દારૂનો જથ્થો, મોબાઈલ, રિક્ષા સહિત કુલ ₹1.32 લાખનો મુદ્દામાલ કબજે કરી પારડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. કલસર 2 માઇલ પાસે દારૂ સંગેવંગી કરતા પોલીસે રેડ કરતા ઉદવાડાનો ઈસમ સ્થળ ઉપરથી ફરાર. પોલીસે દારૂનો જથ્થો કબજે લઈ ગણદેવીની મહિલા સહિત 2 વોન્ટેડ. પારડીના કલસર 2 માઇલ પાસે દારૂ સંગેવંગી કરતા પોલીસે રેડ કરી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. વલસાડ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલ બાતમીના આધારે પારડી તાલુકાના કલસર 2 માઇલ 4 રસ્તા પાસે આવેલ એકવા સી ફૂડના પાછળ ખુલ્લી જગ્યામાં ધર્મેશ ઉર્ફે ધમો ગણેશભાઈ હળપતિ રહેવાસી ઉદવાડા ગામ તાલુકો પારડીનાઓ દમણથી દારૂ લાવી સગેવગી કરતા હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે પોલીસે રેડ કરતા સ્થળ ઉપરથી ધર્મેશ ઉર્ફે ધમો હળપતિ ભાગી છૂટ્યો હતો. પોલીસે તપાસ કરતા દારૂની બોટલ નંગ 402 જેની કિંમત ₹48,000નો જથ્થો ઝડપી પાડ્યો હતો. અને આ દારૂનો જથ્થો ભાવિનીબેન ઉર્ફે ચકુ ચંપકભાઈ પટેલ રહેવાસી ગણદેવીને પહોંચાડવાનો હોવાનું જાણવા મળતા બંનેને પોલીસે વોન્ટેડ બતાવ્યા હતા. પ્રોહિબિશન એક્ટ હેઠળ પારડી પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. લોકસભાની ચૂંટણીમાં ત્રીજા તબક્કાના મતદાનમાં વલસાડ પોલીસ જવાનોએ હેડક્વાર્ટર ખાતે બેલેટ પેપર ઉપર મતદાન કર્યું. લોકસભાની સામાન્ય ચૂંટણીમાં વલસાડ જિલ્લા અને ગુજરાત રાજ્યમાં ત્રીજા તબક્કામાં મતદાન યોજાનાર છે. વલસાડ લોકસભા બેઠક ઉપર ચૂંટણીમાં ફરજ બજાવનાર પોલીસ જવાનો માટે આજે પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ જવાનો માટે બેલેટ પેપર ઉપર મતદાન યોજાઈ રહ્યું છે. ત્રીજા તબક્કાની સામાન્ય ચૂંટણીનો પ્રારંભ બેલેટ પેપર વડે મતદાન યોજાઈ રહ્યું છે. પોલીસ જવાનો ચૂંટણીની ફરજ દરમિયાન મતદાનથી વંચિત ન રહે તે માટે બેલેટ પેપર વડે મતદાન યોજવામાં આવી રહ્યું છે. વલસાડ જિલ્લામાં ફરજ બજાવતા 1122 જેટલા પોલીસ જવાનો માટે નજીકની પોલીસ હેડક્વાર્ટર ખાતે મતદાન યોજાયું હતું. ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ 7મી મેના રોજ અલગ અલગ મતદાન મથકો ઉપર ચૂંટણીની ફરજ ઉપર રહેનાર તમામ પોલીસ જવાનો મતદાનથી વંચિત ન રહે તે માટે ચૂંટણી પંચ દ્વારા મતદાનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે મતદાન કુટીર અને અન્ય વ્યવસ્થાઓ ચૂંટણી વિભાગ દ્વારા કરવામાં આવી હતી. સાથે વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી અને વલસાડ જિલ્લા એસપી દ્વારા તમામ મતદારોને મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી. હરીફ ઉમેદવારોની યાદી તૈયાર થઈ ગયા બાદ આપણે પ્રથમ 12Dના આધારે જે એબસેન્ટી વોટર્સ હતા એમને ઘરે ઘરે જઈને મતદાનની પ્રક્રિયા શરૂ કરી હતી. આજે આપણે આપણા ચૂંટણી ફરજમાં તમામ કામ કરતા યુનિફોર્મ સર્વિસીસના જે કર્મચારીઓ છે એમના માટે પોલીસ હેડક્વાર્ટર ખાતે ખાસ ફેસિલિટેશન સેન્ટર ઊભું કરવામાં આવેલું છે. એવી જ રીતે 5 વિધાનસભાઓમાં એઆરઓના હેડક્વાર્ટરમાં ફેસિલિટેશન સેન્ટર ઊભા કરવામાં આવેલા છે. અહીંયા 1122 મતદારોએ સાંજ સુધી મતદાન કરશે. એ બધા એવા મતદારો છે કે જે કાં તો પોલીસમાં, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં, હોમગાર્ડમાં, જીઆરડીમાં, ટ્રાફિક બ્રિગેડમાં એવી અન્ય જગ્યાએ ફરજ બજાવતા હોય અને આ ચૂંટણી દરમિયાન એ લોકો ચૂંટણીના દિવસે ફરજના લીધે મતદાન કરી શકવાના નથી. તો એવા તમામને આપણે આજે સુવિધા આપેલી છે અને મને અપેક્ષા છે કે સાંજ સુધી 100% મતદાન થશે. જે અન્ય કોઈ કારણોસર બાકી રહેશે મતદારો એમને આપણે આગામી દિવસોમાં ફેસિલિટેશન સેન્ટર ઉપર બીજી વખતે મતદાન કરવાની તક આપીશું.
વલસાડ જિલ્લા કલેક્ટર શ્રી આયુષ ઓક સાહેબના માર્ગદર્શનમાં આજે પોસ્ટલ બેલેટની જિલ્લાના અલગ અલગ 5 ફેસિલિટેશન સેન્ટર ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લાના તમામ યુનિફોર્મ સર્વિસના અધિકારી અને કર્મચારીઓ, જેની અંદર તમામ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, તમામ હોમગાર્ડ, તમામ જીઆરડી, તમામ સાગર રક્ષક દળ, તમામ ટ્રાફિક બ્રિગેડ અને તમામ ફોરેસ્ટના ઓફિસરો એ અલગ અલગ ફેસિલિટેશન સેન્ટર પર જઈને પોતાના પોસ્ટલ બેલેટ, પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મત આપી રહ્યા છે. વલસાડ ખાતે વલસાડ ERO સીટ ઉપર જે ફેસિલિટી સેન્ટર છે એ પોલીસ હેડક્વાર્ટર ખાતે રાખવામાં આવ્યું છે અને 1122 જેટલા ફેસિલિટી સેન્ટર ઉપર લોકો મતાધિકારનો ઉપયોગ કરશે. આજે તમામ પોલીસ અધિકારી, કર્મચારી ધીમે ધીમે આવીને પોતાના વોટ આપી રહ્યા છે અને એ પ્રક્રિયાના ભાગરૂપે અમે પણ આજે અહીંયા પોસ્ટલ બેલેટ દ્વારા પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો છે. મત એક અધિકાર તમને આપવામાં આવ્યો છે અને સાથે સાથે આપની ફરજ પણ છે કે લોકશાહીના જે પર્વ છે એ પર્વમાં દરેક વ્યક્તિ આગળ આવે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને વોટ કરે. તારીખ 7મી મે 2024ના રોજ સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન થવાનું છે. જિલ્લાના તમામે તમામ જે બિલ્ડિંગ છે, બરાબર, પોલિંગ સ્ટેશન બિલ્ડિંગ છે, પોલિંગ સ્ટેશન જે બૂથ છે એ પોતાનું જે પણ બૂથ બિલ્ડિંગ છે ત્યાં જઈને લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને જિલ્લા વહીવટીતંત્ર શ્રી આયુષ ઓક સર, કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ભરૂચના મનુગઢ ચોકડી પાસે વરસાદી કાંસમાં બનાવેલ ઝૂંપડામાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ. ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષે ઉનાળાની ઋતુ દરમિયાન અનેક સ્થળે આગ લાગવા જેવી ઘટનાઓનું નિર્માણ થઈ ચૂક્યું છે. છાસવારે જિલ્લામાં ક્યાંક વાહન સળગવાની ઘટના તો ક્યાંક મકાનોમાં આગ લાગવાની જેવી બાબતો પણ સામે આવી ચૂકી છે. તેવામાં આજે વધુ એક આગ લાગવાની ઘટનાને પગલે ફાયરના લાશ્કરો દોડતા થયા હતા. ભરૂચના મનુગઢ ચોકડી વિસ્તારમાં આવેલ માર્ગ ઉપર વરસાદી કાંસમાં બનાવવામાં આવેલ ઝૂંપડાઓમાં બપોરના સમયે અચાનક એકાએક આગ ભભૂકી ઉઠતા ભારે નાસભાગ મચી હતી. ઘટના અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના કર્મીઓ સ્થળ ઉપર દોડી જઈ આગ ઉપર પાણીનો મારો ચલાવી તેને તાત્કાલિક કાબૂમાં લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આગ કયા કારણસર લાગી હતી તે બાબત હજુ સુધી સ્પષ્ટ થઈ નથી. જો કે આગમાં ઝૂંપડામાં રહેલ ઘરવખરી બળીને ખાખ થઈ જવા પામી હતી. ત્યારે સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ ન થતા ઉપસ્થિત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. ગીર સોમનાથના વેરાવરમાં આરોગ્યમ ટ્રસ્ટ દ્વારા અંગદાન પ્રેરણા માટે કાર્યક્રમ યોજાયો. ગીર સોમનાથના વેરાવરમાં આરોગ્યમ ટ્રસ્ટ દ્વારા અંગદાન પ્રેરણા માટે કાર્યક્રમ યોજાયો હતો. અંગદાનના પ્રણેતા દિલીપ દેશમુખે મૃત્યુની રાહ જોઈ રહેલા દર્દીઓ માટે અંગદાન કેટલું આશીર્વાદરૂપ બની શકે છે તેની સમજ લોકોને આપી હતી. ભારે માત્રામાં શહેરીજનોએ આ અંગદાન સેવાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સમર્થન આપ્યું હતું. ભારતમાં અંદાજે 21 લાખ લોકોને ડાયાલિસિસ સેવા પૂરી પાડવામાં આવે છે. એટલે કે 21 લાખ લોકો કિડની ફેલિયરના દર્દી છે, જેમાંથી માત્ર વેરાવળના જ 35 દર્દીઓ છે. તેની સામે અંગોનું ડોનેશન નથી થતું, તો આ 35 લોકોને કિડની કેવી રીતે મળે? જો તેના સગાવાલા તેમને કિડની આપે તો જ મળી શકે. દર વર્ષે 2 લાખથી વધુ લોકો એક્સિડન્ટથી મૃત્યુ પામે છે. તે વ્યક્તિમાંથી કિડની, લીવર, ફેફસા, આંખો, હાથ અને સ્કિન સહિતના ભાગોનું ડોનેશન થાય છે. જેને મળે તેની પણ લાઈફ ચેન્જ થઈ જાય છે. હાલ આપણામાં 10 લાખમાંથી એક વ્યક્તિ અંગદાન કરે છે. તેની જનસંખ્યાનો વિકસિત દેશમાં 35 જેટલો રેશિયો છે. ત્યારે લોકોને વધુમાં વધુ અંગદાન કરવા અપીલ કરી હતી. ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ તંબોલી, સંકલ્પ ન્યૂઝ. જરૂર નથી. જિલ્લાનો એસપી છું 2 વર્ષથી, એટલે કઈ આઈ ડોન્ટ થિંક પરિચયની જરૂર હોય. દાદાનો પરિચય હું આપી દઉં. દાદા સાથે હું સંપર્કમાં છેલ્લા 12-13 વર્ષથી છું. જ્યારે પોલીસ ડિપાર્ટમેન્ટમાં આવ્યો, પ્રોબેશનમાં હતો બનાસકાંઠામાં, ત્યારે દાદા ત્યાં પાલનપુર આવતા હતા, કચ્છમાં રહેતા હતા. પોતે ઘણી બધી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. પોતે એક સ્કૂલ પણ કચ્છમાં ચલાવે છે, બિદડા ગામ છે ત્યાં. હું ત્યાં પણ જઈ આવ્યો છું. અને ત્યાર પછી એમના જીવનમાં અંગદાનની એક ઘટના એમણે પોતે અનુભવી છે અને એનાથી પછી એમણે આખી જે અંગદાનની પ્રવૃત્તિ બાબતની અવેરનેસ અને એ પ્રવૃત્તિમાં લોકોને કેમ જોડવા, પોલિસી લેવલે કેવી રીતે ઇન્ટરવેન્શન કરવું, એ આખી મૂવમેન્ટ એમણે ચાલુ કરી છે. ગુજરાતમાં મને કહેતા આનંદ થાય છે કે સૌરાષ્ટ્રમાં પહેલો પ્રોગ્રામ અમે કદાચ 2020 કે 21 અમે 2021માં
અમે રાજકોટમાં હેમુ ગઢવી હોલમાં કર્યો હતો અને ત્યાર પછી આપણે વેરાવળમાં દાદાને ઘણા સમયથી ઈચ્છા હતી અને પેલા એક મીટિંગ પણ કરીશું અને હવે મને એ પણ આનંદ થાય છે કે તમામ જે આગેવાનો છે ભેગા મળીને આના માટે એક ડેડિકેટેડ ટ્રસ્ટ કે જે આ પ્રવૃત્તિ સાથે સતત જોડાયેલું. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.